પૈસા હોય તો દે ને, મારે નવરાત્રી માટે ચણિયા ચોળી લેવા છે. થોડાક એટલે કેટલાક 2-3 લાખ? ના ના, આટલા બધા નથી જોતા મમ્મી, થોડાક જ જોતા છે. એ થોડાક વાળી આ વાત છે ને, તારા પપ્પાને કહીશ ને તો એના માથા પર જે 2 વાળ છે ને ઈ હોતન ઉડી જાય. થોડાક વાળી તેમાં જે ગયા વર્ષે નવા બનાવ્યા હતા ઈ ચણિયા ચોળી પહેર ને. મમ્મી પણ એ કેટલા જૂના થઈ ગયા છે. લ્યો બોલો, જૂનું થઈ ગયું છે? જૂના તો છે ને તારા પપ્પાઈ થઈ ગયા છે, મારે એને બદલાવા છે. કોઈ એક્સચેન્જ ઓફર થતી હોય તો મને કહેજે. મમ્મી પણ આપણે ઓનલાઈન લઈએ ને તો આપણને બહુ મોટું ડિસ્કાઉન્ટ આપે એ લોકો. ડિસ્કાઉન્ટ ની વાત તો છે ને મારી સામે કરતી જ નહીં. તમને બધાઈને છે ને મેં ડિસ્કાઉન્ટ માંથી જ મોટા કર્યા છે, ડિસ્કાઉન્ટ વાળી તેમાં. અહીંયા ચણિયો ફાટી ગયો છે, એનું થીંગડો મારવાનો વેત નથી, અને સપના તો રાજા મહારાજા જેવા જોવે છે. પછી ભલે ને પાકીટમાં 50 રૂપડી હોય, નહીં જ્યારે હોય ત્યારે તું મને એમ જ કહેજો કે તારી પાસે પૈસા નથી. તો તારી પાસે ક્યારે પૈસા હોય છે? તું પેલા મને એમ કે, તારું નવરાત્રીમાં મહત્વ શું છે? તારે ગરબા લેવાનું મહત્વ છે કે પછી તારા કપડાનું મહત્વ છે? તું પેલા મને એમ કે. એ છે ઈ બધાય પહેરી લે, નકો તો નવરાત્રી તો દૂરની વાત છે, સીધી દિવાળી આવી જાય તારી. વાત તો સહી છે.